પાંડેસરા જીઆઈડીસીમાંથી નીકળતું કલર અને કેમિકલ યુક્ત પાણી જીઆઈડીસીના પાછળના ભાગે આવેલી ખાડીમાં બારોબાર ઠલવાતું હોવાના વાડજ ચીબડા ગળે તે કહેવતને સાચી ઠેરવી રહ્યું છે. પાંડેસરા જીઆઈડીસીના કહેવાતા હોદ્દેદારો સમગ્ર વાતના જાણકાર હોવા છતાં પણ મૌન સેવી રહ્યા હોય સમગ્ર મામલે રંધાઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પાંડેસરા જીઆઈડીસીમાંથી નીકળતા વેસ્ટ પાણી મુદ્દે સીઈટીબી મૌન શા માટે? જીઆઈડીસી પાછળ આવેલી ખાડીમાં બારોબાર છોડાતા પાણી અંગે કહેવાતા આગેવાનો ચૂપ. સુરતની મિલોના આગેવાન બનીને ફરતા અને સમાજસેવી કહેવાતા આગેવાનોનું મૌન અકળાવનારું. બેકિંગ સેન્ટર સાથે સંકળાયેલા આગેવાન અહીં પણ પોતાના હિતનો નફો નુકસાનનો હિસાબ કરતા હશે? સીઈટીપી દ્વારા જ કલર અને કેમિકલ યુક્ત પાણી છોડાતી હોવાની પ્રબળ બનતી જતી આશંકા. સીઈટીપીના આગેવાનોની કરતૂત વાડજ ચીબડા ગળે જેવી ઊભા થતા સવાલો. પાંડેસરા જીઆઈડીસીની કંપનીઓના વેસ્ટ પાણી કે જેમાં કલર અને કેમિકલ બંને હોય છે તેને સીઈટીપી દ્વારા યોગ્ય નિકાલ કરવાને બદલે બારોબાર જીઆઈડીસીની પાછળ આવેલી ખાડીમાં ઠાલવવાના મુદ્દે હવે જીઆઈડીસીના કહેવાતા વહીવટદારો અને હોદ્દેદારો પર સવાલો ઊભા થઈ રહ્યા છે. સીઈટીપીનું પાણી શુદ્ધિકરણનું કામ હોવા છતાં પણ બારોબાર કલર અને કેમિકલ યુક્ત પાણી છોડાતા જીઆઈડીસીના આગેવાનો વાડ પોતે જ ચીબડા ગળે તેવી સ્થિતિ ઊભી કરી ચૂક્યા છે. જે કામ અંગે રોકથામ થવી જોઈએ તે જ કામ માટે આ હોદ્દેદારોનું મૌન અકળાવનારું બની રહ્યું છે. પાંડેસરા જીઆઈડીસીના હોદ્દેદારો ઉપરાંત મિલોના આગેવાન નેતા બનીને ફરવવાનો અભરખો ધરાવતા આગેવાન શા માટે કોઈ પગલાં નથી ભરતા તે મહત્વનો સવાલ બનીને ઉભરી રહ્યો છે. આ ઉપરાંત બેકિંગ સેક્ટર સાથે સંકળાયેલા આગેવાન આ મુદ્દે પોતાનો કયો ફાયદો કે નુકસાનનું સરવૈયું માંડીને બેઠા છે તે પણ તપાસનો વિષય બની રહે છે. સામાન્ય સંજોગોમાં પર્યાવરણ બચાવવાની વાત આવે ત્યારે વિવિધ મંચો પરથી અને મિટિંગોમાંથી મોટા ઉપાડે મોટી બણગાંસ ફૂંકતા આ આગેવાનો પોતાના જ કરતૂતો અંગે હવે શું બોલે છે તે ઉત્સુકતાનો વિષય બની રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, જીએસએમ ન્યૂઝ, સુરત.